નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ધોરણ 12 પાસ ઉપર ખૂબ જ મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ પોસ્ટ માટે ભરતીની જે છે એ જાહેરાત કરવામાં આવી છે. 4700 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે, આની અંદર જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને જે છે એ કેટલો પગાર મળવાપાત્ર રહેશે, અને અંતમાં આ ભરતી માટેનો જે છે એ સિલેબસ શું રહેશે. ઇન શોર્ટ, આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આ ભરતી કરવામાં આવી રહી છે એનું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટેડ. એની અંદર કુલ જે છે એ 4787 જગ્યાઓ પર જે છે એ ભરતી કરવામાં આવી રહી છે. NIACSAની જે આ ભરતી કરવામાં આવી રહી છે 4787 જગ્યાઓ માટે. આના માટે તમે જે છે એ ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, અને તમારી વય મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, અને સેલરી રેન્જ તમારી 13,000 થી 25,000 રૂપિયા જે છે એ પગાર તમને મળવાપાત્ર છે. તો આની અંદર તમારી પહેલાં એક ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. જો તમે એ પાસ કરો છો તો તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, અને ઇન્ટરવ્યૂના આધારે તમને રૂપિયા 13,000 થી 25,000 વચ્ચે ગમે ત્યાં જે છે એ પગાર આપવામાં આવી શકે છે. અને જોબ લોકેશન આખા ભારતની અંદર કોઈ પણ એરપોર્ટ પર તમને જે છે એ મૂકવામાં આવી શકે છે. એટલે કે NIA દ્વારા જે છે એ કસ્ટમર સર્વિસીસ એસોસિએટની જે આ ભરતી કરવામાં આવી છે, જેનું કામ છે જે છે એ એરપોર્ટ પર જે છે એ નોકરી કરવી. તો ભારતના કોઈ પણ એરપોર્ટ પર તમને જે છે એ નોકરી મળી શકે છે. અને આના માટે જે છે એ 4787 જગ્યાઓ છે, અને લાયકાત ધોરણ 12 પાસ રાખવામાં આવેલી છે. આની એપ્લિકેશન પ્રોસેસ જે છે એ શું છે, તો ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30 જૂન 2025 રાખવામાં આવેલી છે. અને એક્ઝામ જે છે એ ઓફલાઈન અથવા તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે એ લેવામાં આવી શકે છે. અને એના માટે ફોર્મ ભરવા માટે તમારે જે છે એ આપવામાં આવેલી છે વેબસાઇટ NIAAviationservices.com. આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ત્યાં જઈ અને તમારે જે છે એ ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા માટે તમારે 400 રૂપિયા ફી પ્લસ GST જે છે ભરવાનો રહેશે. તો ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં રાખી લેજો. 30 તારીખ જૂન મહિનાની 2025 એ જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અને આના માટે તમારે જે છે એ ઓફલાઈન અથવા તો ઓનલાઈન પદ્ધતિથી જે છે એ એક્ઝામ લેવામાં આવી શકે છે. અને ફોર્મ ભરવાની વેબસાઇટ જે છે એ આ પ્રમાણે છે. ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો તમે અહીંયા જોઈ લો. તમારી ધોરણ 12ની માર્કશીટ, પછી આઈડી પ્રૂફ, આધાર કાર્ડ કે વોટર આઈડી કાર્ડ જે પણ હોય એ, ફોટો એન્ડ સિગ્નેચર ઇન JPG ફોર્મેટ, ઈમેલ એન્ડ મોબાઈલ નંબર, અને પરમાનન્ટ એડ્રેસ. તો તમારે આટલા ડોક્યુમેન્ટ જોઈશે. સૌપ્રથમ ધોરણ 12ની માર્કશીટ, પછી આઈડી પ્રૂફ તરીકે તમારું આધાર કાર્ડ અથવા તો વોટર આઈડી કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ જે પણ હોય એ, પછી તમારો એક ફોટો અને સિગ્નેચર તમારે જે છે એ JPG ફોર્મેટની અંદર ત્યાં વેબસાઇટ પર અપલોડ કરવાનું થશે. તો તમારે એક ફોટો અને કોરા કાગળની અંદર સહી કરી લેવાની છે. ઈમેલ અને મોબાઈલ નંબર તમારો જે છે એ જરૂર પડશે, અને તમારું પરમાનન્ટ એડ્રેસ છે એનું તમારે જે છે એ ત્યાં નાખવાનું રહેશે. હવે તમારું આની અંદર સિલેક્શન કઈ રીતે થશે એના વિશે આપણે વાત કરી લઈએ. તો તમારું સૌ પ્રથમ જે છે એ 100 માર્ક્સની જે છે એ ઓનલાઈન એક્ઝામ અથવા તો ઓફલાઈન એક્ઝામ લેવામાં આવશે. પછી તમારું ઇન્ટરવ્યૂ થશે. ઇન્ટરવ્યૂના આધારે તમારી સેલરી જે છે એ 13,000 થી 25,000 વચ્ચે તમને જે છે આપવામાં આવશે. અને જો તમારું ઇન્ટરવ્યૂમાં પણ સિલેક્શન થઈ જાય છે તો તમારી જે છે એ ટ્રેનિંગ જે છે એ તમને આપવામાં આવશે. જે હવે તમારી રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે. એની અંદર ઓબ્જેક્ટિવ MCQ પ્રકારના 100 પ્રશ્નો હશે, જેની અંદર જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના 25 પ્રશ્નો રહેશે, ન્યુમેરિક એપ્ટિટ્યૂડના 25 પ્રશ્નો રહેશે, જનરલ ઇંગ્લિશના 25 પ્રશ્નો, અને જનરલ અવેરનેસના 25 પ્રશ્નો જે છે એ રહેશે. તો આમ આ તમારે જે છે એ 100 માર્ક્સનું પેપર આપવાનું થશે. જો તમે આ પેપરની અંદર પાસ થાવ છો એટલે કે એની અંદર તમારે મિનિમમ 35% માર્ક્સ લાવવાના રહેશે. તમે 100માંથી 35% માર્ક્સ લાવશો તો તમે આની અંદર જે છે એ પાસ થયેલા ગણાશો. જો તમે 35% માર્ક્સ લાવો છો તો તમને જે છે એ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. જે ઉમેદવારો 35% માર્ક્સ સાથે રિટર્ન ટેસ્ટ પાસ કરે છે એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને જે ઉમેદવારો ઇન્ટરવ્યૂ પાસ કરે છે એમને જે છે એ ટ્રેનિંગ આપવામાં આવશે. અને ટ્રેનિંગ તમારે લેવી જે છે એ ફરજિયાત છે. મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ 35% અને નો નેગેટિવ માર્કિંગ. તો એ જે 100 માર્ક્સનું MCQ છે એની અંદર કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ જે છે એ રાખવામાં આવેલું નથી. અને મેઇન તમારી સેલરી જે છે એ 13,000 થી 25,000 વચ્ચે એ તમારા ઇન્ટરવ્યૂના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે તમે કેવું ઇન્ટરવ્યૂ આપો છો, તમારું ઇન્ટરવ્યૂ કેવું જાય છે એના આધારે તમારો પગાર રૂપિયા 13,000 થી 25,000 વચ્ચે રહી શકે છે. હવે આપણે આગળ વાત કરીએ તો એક્ઝામિનેશન સેન્ટર એટલે કે આના પરીક્ષા આપવા માટે તમારે જે છે એ કયા કયા સેન્ટરો જે છે એ ગુજરાત રાજ્યની અંદર રાખવામાં આવેલા છે. તો અવેલેબલ ઇન ઓલ મેજર સિટીઝ ઓફ ઇન્ડિયા ઇન્ક્લુડિંગ અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા. તો જે ગુજરાતની અંદર જે છે અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા જેવા આ મુખ્ય શહેરો છે એની અંદર પરીક્ષા કેન્દ્ર જે છે એ આપવામાં આવેલું છે. જો તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરો છો અને તમે જે છે એ પરીક્ષા આપવા માંગતા હોય તો તમારું અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા આમાંથી કોઈ પણ એક સિટીની અંદર તમારું જે છે એ આવશે સેન્ટર.
પછી તમારે ડ્રેસ કોડ ફોર ધ એક્ઝામ, એટલે કે જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે લાઇટ ક્લોથિસ વિથ નો ફેન્સી એલિમેન્ટ્સ અને સ્લીપર્સ ઓર સેન્ડલ્સ નો શૂઝ અલાઉડ. તમે જ્યારે પણ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારે જે છે એકદમ લાઇટ કપડાં પહેરવાના છે, એટલે કે એકદમ ફોર્મલ પ્રકારના લાઇટ કપડાં પહેરવાના છે. તમે ફેન્સી કપડાં જે છે એ આ પરીક્ષા આપવા જાઓ ત્યારે પહેરી શકશો નહીં, અને તમે સ્લીપર અથવા સેન્ડલ જે છે એ પહેરી શકો છો, તમે શૂઝ પહેરી શકશો નહીં. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમે જ્યારે પણ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમારે જે છે એ શૂઝ પહેરવાના થતા નથી. પછી અહીંયા કેટલાક ઇમ્પોર્ટન્ટ જે છે એ સૂચનાઓ આપવામાં આવેલી છે. એ પ્રમાણે PWBD કેન્ડિડેટ્સ આર નોટ એલિજિબલ ફોર CSA પોસ્ટ, એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો છે એ આ ભરતી માટે અપ્લાય કરી શકશે નહીં. નો કરેક્શન અલાઉડ આફ્ટર ફાઇનલ સબમિશન, એટલે કે તમે ઓનલાઈન એપ્લાય કરી દો છો એના પછી તમે જે છે એ ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો જે છે એ કરી શકશો નહીં. સિલેક્શન પ્યોરલી બેઝડ ઓન મેરિટ રિટર્ન પ્લસ ઇન્ટરવ્યૂ, તો જે છે એ તમારી પહેલાં રિટર્ન એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યૂના આધારે તમારું જે છે એ મેરિટના આધારે જે છે એ સિલેક્શન કરવામાં આવશે. અને નો TADA ફોર ધ એક્ઝામ, એટલે કે તમને ટ્રાવેલ અલાઉન્સ અને એવું બીજું કોઈ પણ અલાઉન્સ જે છે એ આપવામાં આવશે નહીં. તો તમારે સ્વખર્ચે જે છે એ પરીક્ષા આપવા માટે અને ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું રહેશે. રિઝલ્ટ્સ એન્ડ એડમિટ કાર્ડ વિલ બી પબ્લિશ્ડ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ ઓનલી, તો રિઝલ્ટ અને પરીક્ષા માટેના જે છે એ કોલ લેટર ઓફિશિયલ વેબસાઇટની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઉં છું, એના પર જ મૂકવામાં આવશે. અને આ ભરતી માટેની જે છે એ ઓફિશિયલ નોટિફિકેશન છે એ હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ. ટેલિગ્રામ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. ધોરણ 12 પાસ કરેલા તમામ ઉમેદવારો માટે જે છે એ NIA ની અંદર આ જે છે એ ખૂબ જ મોટી જે છે એ નોકરીની જાહેરાત કરવામાં આવી છે. 4787 જગ્યાઓ છે. તો આની અંદર નોકરી મેળવવાનો જે છે એ સારો ચાન્સ છે, અને આની અંદર પગાર પણ સારો એવો છે, 13,000 થી 25,000 રૂપિયા. તો તમે આની અંદર જે છે એ ચોક્કસથી ફોર્મ ભરી શકો છો. તમામ માહિતી જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.